આવી ગયા છીએ આપણે ત્રીજો વ્લોગ લઈને. ને આજના વ્લોગમાં આપણે જવાનું છે અમારા જૂના ઘરે. અને ત્યાં 2-4 ઝાડ એવા છે કે એ વસ્તુનો તમે ઉપયોગ તો કરો છો પણ તમે ઝાડ જોયા નહીં હોય. તો આજે વ્લોગ નાનો આવશે પણ તમને જે વસ્તુ નથી જોઈ એ વસ્તુ તમને હું બતાવીશ. તો બન્યા રહો વ્લોગમાં. ને મારી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી તમને મારા નવા વિડીયોના નોટિફિકેશન મળી રહે. તો તમે મને સપોર્ટ કરજો. તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ મારા જૂના ઘર તરફ. એ ઘર અહીંયાથી નીચે જવાય છે. દાદરા હમણાં 10 દિવસથી બંધ છે તો વરસાદના કારણે ધોવાઈ ગયા છે એટલે ખબરાઈ ગયા છે. ખાસ ધ્યાન રાખવું પડે. તો હું પડતો રહી ગયો પાછા પડતા જાય સીધા મોટા માથે સીધી આવી જાય નદી. બરાબર આવો. તો આ આપણે છે ને તમને ખબર હોય તો આપણા નાનપણમાં ગોઠલા તારીખ એક છે ને બીજો વખત તમને બતાવો એક જ હાથમાં આવી હોય છે અને બધું આપણે હળી નાખી ને વસીમાં આપણે આમ ગાડો નાખી ને ગોઠલા ગાડીએ કરતા ખબર બરાબર. ગોઠલા પણ થાય છે. આવો આગળ. નીચે ચડતા સાથે પેલા આંબો આપણે દેખાય જો આપણે આંબાને છે ને એ ક્યાં વરસાદ વાવેલો હતો એના માહિતી ગયા ને ત્યાં આવડ્યું હતું. આ વર્ષમાં પાણી થઈને ઓલું મોડું થઈ ગયો છે. તે વર્ષમાં લગભગ એની કેરી આવી જશે. જોઈએ હવે ક્યારે કેરી આવી. આવા આગળ. સીતાફળનું ઝાડ છે. સીતાફળમાં આવ્યા હતા. મારા બા છે બે ત્રણ દિવસે અહીંયા આવે આટો મારે અને જે કાંઈ વસ્તુ પાકી હોય એ લઈ જાય. આજે આપણા સાઈડમાં લગભગ છે નહીં છતાં આપણે જોઈ લઈએ. હોય તો આપણે જોઈ લઈએ. હવે આ એક દેખાય છે મળી ગયું. હાલો એક મળી ગયું એક પાકનો લઈ લેવું ને. તો ફાઇનલી આપણે એટલી શોધખોળ કરી એક સીતાફળ આપણે મળ્યું છે એને બાજરામાં નાખ્યું. એ 2-3 દિવસમાં પાકી જાય એટલે પછી એનો સ્વાદ આવે કે જે આપણે માર્કેટમાંથી લાવીએ છીએ ને એ એકદમ બેસ્ટ સ્વાદ આવે અને હાવ નેચરલ આવે છે ને ખાવાની પણ મજા આવે છે. તો આપણે આની અહીંયા સાઈડમાં અત્યારે મૂકી દઈ જોઈએ કે બીજી વસ્તુ આપણને મળે તો. આવો. નાનું પોપીનું ઝાડ છે. બરોબર એની માથે વેલ આવી જાય છે. એનો વિકાસ બરોબર થયો નથી અને બે નાના પોપિયા આવ્યા છે. એ પોપિયા ક્યારે પાકી તો આપણે ખબર નથી. હવે અરીઠવામાં હિંગ નથી આવી. અરીઠાનું તેલ તો તમે નાખ્યું જ હશે ને અરીઠાનું તેલ છે એ ઘણું બધું કારગર સાબિત થાય છે વાળ માટે. તો તમે અરીઠાનું તેલ તો વાપર્યું છે પણ અરીઠાનું ઝાડ તમે ક્યારે નહીં જોયું હોય તો
તો હું તમને અરીઠાનું ઝાડ બતાવું. આ અરીઠાનો મોર છે. એ આપણે આમાં મોર આવે ને, અરીઠામાં મોર આવે. એ અરીઠા લગભગ પાકવામાં હજી મહિનો 2 મહિના વ્યા છે. જ્યારે તમે પાકશે ત્યારે તમને ફરી પાછું એ અરીઠા બતાવી. પાકે છે ત્યારે આજુબાજુવાળા બધા લઈ જાય છે. માથું ધોવામાં બધી રીતે ઉપયોગ થાય છે. બરાબર. ત્યાંની માર્કેટમાં વેલ્યુ તો ઘણી બધી છે, આપણે કાંઈ વેચતા નથી. બરાબર. હવે આગળ આપણે જોઈએ બીજું શું પાક્યું છે. તો પાકવામાં તો કંઈ નથી પાક્યું, પણ આપણને આજે એક ટાઈમનું બકાલું મળી ગયું છે. આપણે લઈ લઈએ. નાનું છે. આ છે ને, આ તો ગૌડી થઈ ગઈ છે, એટલે આપણે ઉપયોગમાં નહીં આવે. આને છે ને આપણે નથી રાખવું. આ જોડી નદીમાં એટલે ગા બીજું આપણે વાળામાં એવું છે કે આપણે બધા એલોવેરા જેલ ને માથામાં એલોવેરા ઓઇલ ને બધું નાખીએ છીએ. અમે છે ને અમે ઘરે જ એલોવેરા નાખીએ, માર્કેટમાં ન લેવા થાય. જ્યારે લાગે માથામાં નાખવું છે, તોડી ચાય કાઢી સીધું આ માથામાં નાખી દેવાનું. આમથી આ ઠંડુ લાગે છે ને વાળ એકદમ સિલ્કી થઈ જાય. અને લગાવી અડધી કલાક પછી તમે એને ધોઈ નાખો ને, વાળમાં ગરમી હોય એ નીકળી જાય ને વાળ થઈ જાય સિલ્કી. અમે તો રેગ્યુલર આ રીતે જ્યારે પણ એમ થાય છે કે બહુ ગરમી થઈ છે અથવા વાળ રફ થઈ ગયા છે તો અમે આ એલોવેરાનો ઉપયોગ કરી નાખીએ. તો એક બાજુમાં મારા મામાના ઘરે એક વનસ્પતિ છે, એ તમને હું બતાવું. એ પણ તમારે ઉપયોગ થાય છે. અને બતાવી લઈ લીધું. અમારે એક ના થઈ ગયા, બીજા કોઈ આપણને ખબર નથી. આ એક મારો કિતાબ. બરાબર. જંગલમાં આપણે એક રાત રહેવું ને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ને આપણે છે ને ચેલેન્જિંગ વ્લોગ જ બનાવવાના છે, ચેલેન્જિંગ. ને આમ મજા જ આવી. આ છે નાગરવેલનું પાન, કે આપણે કાંથો લગાડીએ, ચૂનો લગાડીએ અને એમાં આપણે નાખીને ખાઈ દઈએ ને, એ નાગરવેલનું પાન છે. ને આ તો હજી કાચા છે, આ લોકો પાકી ગયું. આનો ઉપયોગ સારો થાય. પોતીકો અને જો બાળકોને કફ થયો હોય ને તો નાના બાળકોને જરાક ફેંકી અને છાતી ઉપર લગાડો એટલે એને આરામ મળે. અમારે જ્યારે પાન ખાવાનું મન થાય ને એટલે અમે ચૂનો લઈ કાંથો લગાડીએ, એમાં દાળ દૂધી પૂરી વરિયાળી નાખી ને ઘેર બનાવી ખાઈ લઈએ. હવે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરશું ને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો. બરાબર. મળીએ આવતા બ્લોગમાં. જય માતાજી.